પત્રી હરખું જો તું હરખું જો. એ ગજુભાઈ આમાં તો જવાય એવું છે હો. ચારધામ, કેદારનાથ, બદ્રીનાથ, યમનોત્રી, ગંગોત્રી, હરિદ્વાર, ઋષિકેશ કેટલા હે. અરે તો પત્રી હું તો શું કહું, આ ઉંમરે છે ને 4 ધામની જાત્રા કરી આવાય. પછી રહ્યા નો રહ્યા, હા પછી ઉંમર થઈ જાય બરોબર, પછી ન્યાઠે ક્યાં જવાના. ઓ હે હવે સસ્તું છે સસ્તું છે. ચા નાસ્તો, બપોરે જમવાનું, રાતે જમવાનું, હુવા રહેવાની બધી સગવડતા. એ ગજુભાઈ આ તો સારું કહેવાય. હું ખાવા પીવાનું બધું અરે સારું જ કહેવાય. અને પાછું પત્રી હાવ સસ્તું. એ હું સસ્તું? એ આ સસ્તું છે. આ તો 15,000 સસ્તા જ કહેવાય. એક જણાના 15,000. એ તું વિચાર તો કર તું. એ હું વિચાર કરે ગજુભાઈ, હવે કાંઈ જવાય નહીં. 15,000 ભલામણા ક્યાંથી કાઢવા? પત્રી તું અત્યારથી મોળો પડીમાં હું કહું સાવી કાંક ને કાંક તો થઈ જ જાહે. એલા પણ મારે જાવું. હાલો પૈસા તો ભરવા કે નહીં? એ પત્રી અત્યારે ખાલી છે ને આ ટિકિટ ના કરવાના છે, બાકી એ રસ્તામાં છે ને ચાલુ બસમાં કોકના ગાળિયા કરી લેવું. હું તુંય તે. હા ગજુભાઈ ટિકિટ ના તો કરવા, વાપરવાનું તો તમ ન્યા કોકના ગાળિયા કરશું, પણ ટિકિટ ના ક્યાંથી કાઢવા? 15 ને 15 30,000 રૂપિયા ભરવાના. હા અને એ પાછા અત્યારે તાત્કાલિક ભરી દેવા પડશે, નકર પછી સીટ વહી જાય. એ ગજુભાઈ આને ફોન કરો ને, એને હપ્તે હાલશે. પત્રી આમાં એવી સિસ્ટમ ન હોય. હું તુંય તે આમાં રોકડા જ દેવા પડે. એ ગજુભાઈ તો બીજું તો આપણે એટલા બધા પૈસા છે નહીં, અને ઘરેથી કાંઈ આપશે નહીં, અને એટલો બધો મોટો કાંઈ તોડ થાય નહીં, તો કાંઈ નહીં. સપનામાં કેદારનાથ, યમનોત્રી, ગંગોત્રી. હા પત્રી એક આઈડિયા છે, આપણું બેયનું થઈ જાય. 30,000 નું થઈ જાય. હા એ આટલું મોટું હું? અરે તો પછી અહીંયા હા એ ગજુભાઈ હા આમ કર્યું તો થઈ જાય. જો હા પણ પેલા છે ને ઉના દાદા અને ગાંડા પાસે જવું પડશે. હા તો કાંઈ વાંધો નહીં ગજુભાઈ, હાલો સીધા ત્યાં જ જવી. હાલો ઘરે જ છે ને બે? તમે તો ઘરે જ હોય ને અત્યારે, ક્યાં જવું હવે કાળા તડકાનું? ક્યાં જવું? હું આ ઉંમરે જાત્રા કરાય જાત્રા. હા અહીંયા ઘરે બેઠા એ ગાંડા કાંક સમજાય ઉના દાદાને સમજાય. આ ઉંમરે છે ને જાત્રા કરવાની હોય. કોઈ દી દ્વારકા ગયા તો અને એ કાક હવે હરો ફરો, હવે તમારી ઉંમર નકર પૂરી થઈ જાહે. હવે કાઢી એટલી ક્યાં જિંદગી તમારે કાઢવાની ભલામણા? એ પત્રી ઈ તો આને હું રોજ કહું ભાઈ ક્યાંક જાત્રાનું ગોઠાય. હવે ઉંમર થઈ ગઈ એટલે જાત્રામાં વહી જાય, પણ મારું માનતો જ નથી. આજ તમારું માને તો તમ તાર કઈ ગયો. ઈ હાટું જ આવ્યા, જાત્રા હાટું જ તે. આમ જો કેદારનાથ, બદ્રીનાથ, યમનોત્રી, ગંગોત્રી, હરિદ્વાર, ઋષિકેશ 4 ધામની જાત્રા જાય છે. બસ તો પૂછવા હું કામ આવ્યા? લખી નાખો, અમારે 2 ભાઈ નામ લખી નાખો. હાલો આ તો શું છે, નામ તો હમણાં લખી નાખી. હું ને પત્રી બે જ આવી છે. આ તો મેં કીધું હું છે કોઈ આડોશી પાડોશી હોય કે નહીં બસમાં તો સારું પડે એમ. હા એ ભાઈ તમારે જેવો હથવારો હોય તો તમે તાર નામ લખી જ નાખો. મારું મારા ભાઈ બે નામ લખી નાખો. હાલો આ તો કાંઈ વાંધો નહીં. હાલો એ હું નામ લખી નાખું. પેલા ગાડાને હજી ખબર જ પડતી એટલે નામ લખી નાખો. પેલા ટિકિટના પૈસા કેટલા છે ઈ કયો? ખાલી 15,000 એક જણાના. જો અહીંથી સસ્તું ક્યાંય મળે દુનિયામાં ન મળે. ખાલી 15,000. એ ભાઈ 15,000 જ લખી જ નાખો. હવે બસ હું લીખી નાખો. 15,000 જ છે, એક ના 2 ના 30,000 જ થાય. હા 30,000 થાય. બીજા હારી લો ને ક્યાં 50,000 થાય. આપણે છે ને ગાડા ક્યાંય જાત્રા કરવાને જવું. અમે ઘરે બેઠા ને ઈ અમારે બધી ગંગોત્રી ને યમુના ને રમણી ને બધું આવી ગયું આમાં ભાઈ. હવે તમે નીકળો અને બીજા ઘર ગોતો. ગાડા જાત્રા કરવા જવાનું નામ ન લેતો. પૈસા તો જો કેટલા બધા ફરવાના. 50,000 જોવે તારે 2 ભાઈ જાય ત્યાં સુધી જઈ ન એકવી. પણ વાત તો સાંભળો, 15,000 માં ખાલી ફરવાનું નહીં, રેવાનું, 3 ટાઈમ ખાવાનું, એ બધું આવી જાય. 15,000 માં ખાવાનું આવી જાય. 3 ટાઈમ સવારે નાસ્તો, બપોરે જમવાનું, રાતે જમવાનું. એ ભાઈ તો હાવ સસ્તું કહેવાય. હું બધી સુવિધા તો આપે છે. હા બધી સુવિધા આપે, પણ 15,000 ની સુવિધા કોણ આપશે? એલા ભાઈ નથી જવું ભાઈ, જાવ ને ભાઈ. 30,000 રૂપિયા ક્યાંથી કાઢવા અત્યારે? આ કાંઈ રડવા નહીં જતો, હું રડવા નહીં જતો. તમે શું આવ્યો લપ કરો છો? આવી ખોટી વ્યાન નહીં કરાતા. હાલો નીકળો, આ છે ને ગાડો છે. પણ પાછું 15,000 માં 15 દિવસ. ભલે 15 દી હોય ભાઈ, અમને કાંઈ વાંધો નથી. અમે અહીંયા સી નહીં બરોબર છે. હવે તમે માફ કરો અમને, જવા દો ભાઈ, મારે જાત્રા કરવા નથી આવવું. ના દાદા
નિહાકા નાખ્યો ગાંડો નિહાકા નાખ્યો તો ભલે નાખે ભલે નાખે એ નિયા કામ હું તો ભેકો રે જાત્રા ઉના દાદા હું કહું મારી પાસે એક આઈડિયા છે બોલો શું છે આઈડિયા બોલ તમારા બે ભાઈના ટિકિટના 15,000 એટલે કે કેટલા થાય 30,000 એ હું કરી દઉં આ પણ તો એક શરત હા જ્યાં ખર્ચો થાય ને અમુક હે ખાવા પીવાનો ધારો કે આપણે કાંક બીજું હોળું આડું હોળું કાંક વસ્તુ લીધી હોય બરોબર આ તો ઈ ક્યાંક આવવા જવાના એવો ખર્ચો મારો ને પત્રીનો તમારે દેવાનો બોલો તો હું ટિકિટ ના કરી દઉં આ તો કાંઈ વાંધો નહીં એમાં અમને મંજૂર છે તમ તારે હાલો બરોબર હે હા પછી અમારે 15,000 ટિકિટ ને તમારે ફરવા પડશે ભાઈના 15 મારા એટલે 30,000 ઈ હું ભરી દઈશ હા તો કાંઈ વાંધો નહીં છૂટક ખર્ચાના મારો ને પત્રીનો તમારે ઉપાડવાનો હા હા બોલો હાલો. છૂટકમાં તો શું છે ખબર છે કેદારનાથ ઉપર ચડવાનું હોય ને તો ખચ્ચરમાં જવું પડે હાલી હું નો એકું હા હા ભાઈ આ તમે હાલી ન શકો તો હું થોડો હાલી શકું તમારી કરતા મેં જીવવાળી વધારે છે બોલો હાલો હું હવે કરવાનું કયો આવો હા આમ કરવા છે હા એ કાંઈ વાંધો નહીં અમને મંજૂર છે તમ તારે આ તો કાંઈ વાંધો નહીં હા એમાં પૂરેપૂરો સાથ સહકાર આપશું તમ તારે તમે જાઓ અત્યારે ન્યાજથી બરોબર આ હાલે ગજુભાઈ હાલો હા અમારા બેનું પાકું એ ધીરાજદા કાંઈ તમારા કુટુંબમાં કોઈ મરી ગયું છે હું આમ હમણાં હાથ દઈને બેઠા છો એ કોઈ મરી નથી ગયો આ ત્યાં છે ને કોરામાં 25 વીઘામાં કપાસ સોંપાઈ દીધો એ ધીરા દાદા કપા સોપાઈ દીધો ભલે કપા હવડાવડા કોટા તો નીકળી ગયા છે હા પણ એ કોટા કટલા દી રહે પણ ધીરા દાદા હવે વરસાદ નથી આવતો એમાં હું શું કરું હવે તું નથી આવતો ને એટલે હવે તું એક કામ કર હું એ ડોલ ભરી અને આમ છે ને સોડે મૂકી દેવા પાણી ગલાસે એ ધીરા દાદા 25 વીઘા છે એમાં ગલાસે મારે ક્યારે રેડવું તારે શું કામ છે અહીંયા નવરો પડ્યો નથી મારી પડખે બેસી જતો નથી એ ધીરા દાદા તો હું થાકી જાવ આખો દીમાં હા, ભલે થાકી જતો હતી આ હું તને 3 ટક ખવડાવું છું હું થાકું છું એ સારું જા હવે આવ લે એલા, આ ધીરા દાદા શું કરો આ જો ને બેઠો છો હવે હે હા વરસાદની વાટ જોઈને આ વરસાદ થઈ જાય વહેલા મળો હો. એ હું કહું જાત્રાએ જવું છે હવે ના રે ના હવે જાત્રા શું જાય હવે આમાં જો 25 વીઘામાં કપાસ સોંપી દીધો છે એ વરસાદ થતો નથી એમ તું કે જાત્રાએ આવવું છે વરસાદ તો કાલ સવારે થઈ જાય પછી તમે કીધી જાત્રામાં જાઓ 4 ધામની જાત્રા છે હો ખાલી 15,000 માં અને ઈ પાછા 15 દી એ ના 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 મારે છે ને કાંઈ જાત્રાએ નથી આવવું અને પૈસા ક્યાંથી કાઢવા તારે હવે આ ધીરા દાદા કેટલા વર્ષ જાતો મારે મારા 65 ઉપર થઈ ગયા 65 ઉપર હા તો ફ્રી હે અરે તો હાવ તમે તો સિનિયર સિટીઝન માં આવો ને હા તો મફત એમ અરે ફ્રી હા, તો આવવાનું જ હોય ને બસ જો આધાર કાર્ડ બતાવવું પડશે અને જો પાછું પાક્કું 65 ઉપર ને અરે વધારે ધીરે દાદા કામ થઈ ગયું તો અમારે તો હાવ ફ્રી માં થઈ ગયું એ હારું જો મફતમાં આવતું હોય તો આપણે જવાનું જ હોય ને હા તો પછી સહી કહી દે એમ સહી ન કરવો ભાઈ કેમ હવે તું ના મને હરિદ્વાર લઈને અને વેચી દીધો તો એ ધીરા દાદા મારી ઉપર વિશ્વાસ નથી ના મને છે ને તમ તારે હું સહી કરી નાખી પેલા મારા ઉનાને પૂછવું પડે હાતે ઈ આવે છે ગાંડો આવે છે હું આવું છું પત્રી આવે છે એમાં હું પૂછવાનું હોય કોઈ સહી કરી ના ખાઈ લ્યો ના હું છે ને તમ તારે સહી કરી દે પણ પેલા ઉનાગર આય આ ધીરા દાદા હું તમે તે હવે એટલો વિશ્વાસ નથી કાંઈ વાંધો નહીં તમ તારે ઉના દાદા કહે તો સહી કરશો ને હા હાલો ઉના દાદા પાસે હાલો એ ભાઈ જાત્રાએ જ આવી ને જો ઉખડી બરોબર જલેબી ફાફડી ગાંઠિયા તીખા ગાંઠિયા મોળા ગાંઠિયા બધી વસ્તુ લઈ જાય નો હારો આય એ તને કાંઈ ગાંડા ખબર છે કે નહીં ત્યાં બધું ફ્રીમાં ખાવાનું છે તો હું લેવા હાલી લેવું ને ખોટો ખર્ચો કરવો એ ભાઈ ઈ તો લોકો ફ્રીમાં આપવાના છે પણ બસમાં મને ભૂખ લાગી હોય તો ઈ કઈ થોડા આપશે ઈ તો આપણી પાસે નાસ્તો ઈ જ કરવો પડે ને એ બસમાં નો ખવાય ગાંડા ઉલટી થાય ઉલટી ક્યાં કરવા જાય ત્યાં કોઈના ખોળામાં થોડું કરે માર ખાવા ધંધા થાય એવું નથી કાંઈ ભાઈ લેવું આપણે ત્યાં જેટલું ખાવું ને એટલું ખાઈ લેવાનું આ જ લાય એવું ના હા આ તમે જાત્રાએ જવાનો છો જાત્રાએ જવાનું જ હોય ને આ કે છે કે 65 વર્ષના હોય ને એને મફત લઈ જાય છે હાથી એને મફત જ લઈ જાય છે ને હે હા તો તારા કેટલા વર્ષ થયા 65 વર્ષ થયા ના મારા 62 છે 62 હે? તો ગાંડાના તો થઈ ગયા છે એના મારા લીધી છે તો ગાંડાના ક્યાંથી થવાના તું કાંઈક સમજ તારા 5 વર્ષ ઉપર છે હા વધારે છે હા તારે પછી તો તારે હું વાંધો
બેહી જ જા મમ્મી બધા આપણે હારું હારે છીએ એમાં એવું છે. 5 વર્ષને ફ્રીમાં છે તો તારે શું હોય તો પણ એ પાછો આ ફોર્મ આમ કઈ કામ સહી કરવાની હોય છે એ સહી કરવાનું હોય આધાર કાર્ડે દેવાનું હોય તારે ફ્રીમાં છે એટલે તારે દેવાનું અમારે પૈસા ભરવાના અમારે ફ્રીમાં હોય તો અમારે દેવાનું થાય જીતા વગર તને થોડી ખબર પડે આધાર કાર્ડ જોવે જન્મ તારીખ જોવે બધું જોવે ને કઈ એમ નામ કાંઈ નથી લઈ જતા ફ્રીમાં હા ધીરા દાદા હવે તો બધું રેડી થઈ ગયું ને હા. તો આ બે આવે છે હું ને પત્રી આવી છે અને આ ફોર્મ એનું જ છે તમે ખાલી સહી કરી દો એટલે તમારી ટિકિટ પાકી ફ્રીમાં એ પણ મને સહી કરતા ક્યાં આવડે છે હું તો અંગૂઠો મારું હા મને ખબર જ હોય કે કોક તો વધારે ભણી ગયેલા હોય જ તે એટલે એ અંગૂઠો મારે જ તે એટલે હારે જ રાખો તો હા બસ એ લ્યો એ હા. અને પછી બીજું શું દેવાનું આધાર કાર્ડ ખાલી આધાર કાર્ડ હા હા ઓકે બરોબર હા મારો અંગૂઠો મારો હા અહીંયા ને હા હા લો. હવે પાકું લ્યો હા પછી ના પાછો કઈ ખર્ચ નહીં થાય ને પાછો હવે ખરે શું થાય હવે આપણે વાપરવાનું હોય ચાક ડુંગર માથે તારથી નો ચલાવવાનું હોય તો લીપમાં જાવ ને એ આપણો ખર્ચો હા ઈ તો આપણો જ હોય ને ખર્ચ ઈ કાંઈ થોડો બસ વાળા દે હા દર્શન કરવા જવું હોય તો એ તો ખર્ચો થાય ને હું નીકળું તો હા 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 સારું હવે ઉના હવે આ જાતી જિંદગી છે ને જાત્રા કરી નાખ્યું હા એમ જ કહું હું તો શું કહું ખબરીને હારી લઈ લે એ ખબરે ને હારી લઉં તો અહીંયા ઘરનું કોણ ધ્યાન રાખે એ વાત હાચી હાલ તો હું જાઉં હવે એ હા હા એ ખબરી અહીંયા હા ધીરજ દા એ હવે હું તને શું કહું છું આ ભેંસનું ધ્યાન રાખજે પાછો એ ધીરજ દા ભેહુંનું ધ્યાન તો હું જ રાખું છું ને અરે પણ હું તો છે ને ચાર ધામની જાત્રા જાઉં છું ને એટલે કહું છું 4 ધામની જાત્રા એ હું વાત છે ધીરજ દા હા અને એમાં છે ને ખબરી આવ મફત છે પાછી વાહ ભાઈ વાહ એવો દાતા કોણ મળી ગયો એ દાતાર નહીં આમાં મારા 65 વર્ષ થઈ ગયા કે નહીં એટલે મને ફરીમાં લઈ જાય વાહ ભાઈ વાહ જીવતા મરતા જાત્રા કરી આવો તમ તાર હા પણ ધ્યાન રાખજો હો. વાહ ભાઈ વાહ તબેલો બાકી એમ બનાવ્યો હો તમે ધીરાભાઈ કોનું નામ એ હું છું ધીરાભાઈ અને આ તબેલો મારો છે અને તમે જાત્રાનું કહેવા આવ્યા ને હ, કોઈ કીધું જાત્રાનું કેવા આવ્યો એ ભાઈ હું છે ને બેંક વાળો છું આ ધીરાભાઈ તમે ને હા હા તમે છે ને 60,000 રૂપિયાની લોન લીધી છે ભેંસ ઉપર એ એ કરો માં પેલા મારી વાત સાંભળો 60,000 ની લોન છે બરોબર ટોટલ વ્યાજ સહિત તમારે 70,000 રૂપિયા ભરવાના છે દર મહિને 4,500 નો હપ્તો આવશે આ લોન લઈ લીધી તોય મને પાછો કહેતો નથી એ ધીરજ દા તમારું નામ બોલે છે હા અને આમ જોવો હપ્તા ટામે નહીં ભરો બરોબર એટલે અહીંથી ભેંસ લઈ જવામાં આવશે અરે પણ મેં લોન લીધી હતી ધીરાભાઈ તમારું નામ ને હા હા એ સાહેબ તમારી પાસે કઈ સબૂત છે હા એલા સબૂત હોય તો અહીંયા આવ્યો હોય ને આ અંગૂઠો કોનો એ તો મારો છે હા તો આ તમે વાંચ્યું નહીં આખું ફોર્મ એ એવું વાંચતા ક્યાં આવડે છે હા તો એ કોને ભૂલ હા એ કાંઈ વાંધો નહીં હપ્તા ટામે ભરી દેજો નકર ભેંસ લઈ જવામાં આવશે આ એ એમ ભેંસ ક્યાંથી લઈ જાય આ 1.5 લાખની ભેંસ છે હો હવે 1.5 લાખની હોય કે 10 લાખની એમાં મારે શું લાગે વળગે એ તો એક કામ કરે લે તું છે ને 60,000 રૂપિયા લઈ જા હા તો કાંઈ વાંધો નહીં લાવો હા બધું પૂરું કરી દો તમારું હા કરી દેખો આ 60,000 માં 1.5 લાખની ભેંસ લઈ જાય હા આલ્યો આ બરોબર છે હાલો તો તમારી બધું પૂરી બરોબર લોન બધી પૂરી હાલો કમ્પ્લેટ એ ખબરી આ ગજુડો છે ને જાત્રા કરી અને 60,000 રૂપિયામાં મારી સહી કરાવી ગયો